જય શ્રી રામ. રામ મંદિરમાં 16 જાન્યુઆરીથી ધાર્મિક વિધિ અનુષ્ઠાન શરૂ. 18મીએ વાસ્તુ પૂજન, 21મીએ રામ લક્ષ્મણ સીતાજી હનુમાનજી પ્રતિમાને સ્નાન. અયોધ્યા શ્રી રામ મંદિરમાં પહેલી ધજાજી દ્વારકા મંદિર તરફથી ચડાવવામાં આવશે અને વીરપુરના જલારામ મંદિર તરફથી આજીવન શ્રી રામ ભગવાનને 2 ટાઈમ થાળ ધરવામાં આવશે. વડોદરાના રામ ભક્ત વિહાભાઈ ભડવારે રામ મંદિર માટે 3500 કિલો વજનની 108 ફૂટ લાંબી અગરબત્તી તૈયાર કરી છે. અગરબત્તીમાં 376 કિલો ગુગળ, 376 કિલો કોપરાનું છીણ, 280 કિલો જવ, 280 કિલો તલ, 191 કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી, 425 કિલો હવન સામગ્રી અને 1475 કિલો ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટમાં બધા લોકો લખજો જય શ્રી રામ.